સ્વચ્છતા અભિયાનના અનુરૂપ ચિત્રો બનાવી દઈએ બરાબર ને? એમાં શું શું બનાવો છો? એના ચોખ્ખા રસ્તાઓ, હા હા એ અહીંયા કચરો વારે છે. જો કચરો વારે છે જો હા તમારે પણ બધા મિત્રો કચરો વારવાનો છે બધા જો આવી વાહ વેરી ગુડ વાહ જો રસ્તાઓ કેટલા સરસ મજાના જો બધા એને નેશનલ હાઈવે બનાવ્યો છે હો વચ્ચે પટા સાચી વાત ને રેડી હાલો આવો સર સ્વચ્છતા અપનાવો ગંદકી ભગાવો મિત્રો આપણે પણ સ્વચ્છતાને રાખવાની છે અને ગંદકીને ભગાડવાની છે જો એવો મેસેજ લઈને આવ્યા છે આપણે ગંદકીના જે વિદ્યાર્થી જો નવો સુરત ઉગ્યા વાંકાનેરની અંદરમાં જો નવો સુરત ઉગે સ્વચ્છતાનો એ માટે થઈને એક સરસ મજાનો સંદેશો લઈને આવ્યા છે આપ જોઈ શકો છો સ્વચ્છતાના ભાગરૂપે એક નવો સૂરજ ઉગે એવી ભાવનાઓ સાથે આજે બાળકો હા સ્વચ્છતા ही જીવન વાહ ભાઈ સ્વચ્છતા ही જીવન વાંકાનેરના દર્શક મિત્રો જો નાની નાની બાળાઓ જે તમને એક મેસેજ આપવા માંગે છે કે સ્વચ્છતા ही જીવન સ્વચ્છતા હશે તો તમારું જીવન છે નહીંતર જીવન નથી નર્ક છે એવો એક સરસ મજાનો મેસેજ લઈને જોવા બાળાવાનું છે એને આપણે બિરદાવીએ છીએ મિત્રો સ્વચ્છતા की ओर एक कदम આપણે સ્વચ્છતાની તરફ આપણે એક પગલું આપણે આગળ માંડવાનું છે જો સ્વચ્છતા હશે તો જ તમારું જીવન સારામાં સારું રહેશે જો આપણને સરસ મજાનો મેસેજ આપે છે કે સ્વચ્છતા की ओर एक कदम વાહ સંસ્કાર ઉમેરાય હા અને હા, એના દ્વારા ચિત્ર દ્વારા પ્રગટ થાય રંગોળી હા એટલે હું તો એની નાની નાની તમામ બાળકોને હા સ્વચ્છતાનો વિચાર મગજમાં ભર્યા વગર જ આપેલું. શું કહેતા આનંદથી વાહ તમને બધું પીકર લખો 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 હાલો 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 એટલે પછી આવી જાય નાનું નાનું કરો તો તમારે અહીંયા આવશે બસ આ એમ
આમ આવે અમદાવાદની અંદરમાં પણ પોતે પ્રોફેસર હતા અને અત્યારે દોરે ખ્યાલ આવે બધાને કાવ્ય તો હું લખું કવિતા લખું કાવ્ય જો સરસ મજાનો મેસેજ લખી ગંદકી ત્યાં ગંદકી કરવાનું શું જાણવું છે માંદગી આવશે તો વાંકાનેર નગરજનોને ખાસ વિનંતી કે તમે ગંદકી નહીં કરતા નગર માંદગી આવશે જો સ્વચ્છતા ही जीवन સ્વચ્છતા ही जीवन है આ સૂત્ર કોણ જોઈએ સ્વચ્છતા ही जीवन એવું કોણ ભાઈ પણ સ્વચ્છતા ही जीवन તો આ સ્વચ્છતા છે ને એ આપણું જીવન છે જો સ્વચ્છતા હશે તો તમારું જીવન સારું રહેશે એના ઉપરથી થીમ ઉપરનું આ ચિત્ર એમની બનાવ્યું છે ખૂબ ચાલો जो स्वच्छता की ओर एक कदम कोण सूत्र है શું નામ તમારું રોયલ હિરલે આ સૂત્ર એમને ગોઠવ્યું છે સરસ મજાનું છે સ્વચ્છતા કી ઓર એક કદમ એટલે વાંકાનેરના નગરજનો સ્વચ્છતાની અંદર આપણે પણ એક કદમ આપણે મૂકવાનું છે આગળ વધવાનું છે કારણ કે હવે આપણે આ માંદગી છે કે કચરો અને આ બધું આપણે ભાલું એવું નથી તો તમે પણ સ્વચ્છતા કી એક ઓર એક કદમ તમે પણ આગળ વધો એવી શુભેચ્છાઓ સ્વચ્છતા અપનાવો ગંદકી ભગાવો કોણ સૂત્ર જો મારે દિવાલ ઉપર લખ્યું છે કે સ્વચ્છતા અપનાવો અને ગંદકી ભગાવો જો તમારે સ્વચ્છતા રાખશો તમે તો ગંદકી તમારી ભાગી જશો આપો એટલે સરસ મજાનું જે ચિત્ર બનાવ્યું છે એમને એ સૂત્ર પણ એમને સરસ સ્વચ્છતા જાળવવી મિત્રો જે લાગી છે એમને કે સ્વચ્છતા જાળવવી
જો તમે સ્વચ્છતા તમે જાળવશો તો ખરેખર તમારે આ બધા આપણા કચરાના ડલ્લા અને ગંદકીને બહાર નીકળી બધું નહીં આવે અને ખરેખર વાંકાનેર આવું મેન્ટેન જો નેશનલ હાઈવે રહેશે, સરસ મજાના વૃક્ષો આવશે, સરસ મજાના આપણા બગીચાઓ, આપણા બાળકો અને આ બધું આ સરસ મજાનું થશે તો સ્વચ્છતા જાળવવી આપણે પેઢી ફરજ છે. બરાબર? કોણે આ પુસ્તકમાં આવ્યું છે એને સ્લોગન લીધું છે, બહુ સરસ લીધું છે. ઓઝોન સ્તરમાં ગાબડા પડી ગયા તેના લીધે હા. ત્યાં તડકોય વધારે લાગે છે શરીર ગમે મનુષ્યની ત્યારે વરસાદ આવી જાય, શિયાળો હોય, ચોમાસું હોય. હા. ફાઇનલ નથી રહેતી મનુષ્યોના શરીરમાં સ્કિન બદલાઈ જાય છે અને આ જો 2034 મીન્સ કે આવનારી પેઢીમાં આવું થશે. વાહ ભાઈ વાહ અને વાહ. જમીનમાં શું પાણી નામ તમારું? ઘણી વાર ફજીલા ઘણીવાર વાહ વાહ, બહુ સરસ જો જો આ પોઝિશન થશે ભાઈ તમારે 2034 પર ઘણી વાર ફજીલા હા ચલો ચલો હાલો નેક્સ્ટ. હા હા ચિત્ર અહીંયા ચાલો અહીંયા ધ્યાન બેટા સાહેબને આપવાનું શું નામ તમારું? પ્રિન્સી. ઓ નામ શું છે પ્રિન્સી? ચાલો અહીંયા હા અહીંયા ધ્યાન બેટા હા હાલો નેક્સ્ટ. નજીક આવી જાઓ